ફેમિલી, જય માતાજી બધાને। આજના અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અને આજે અમારે જવાનું છે ફરવા। લોકેશન જો મસ્ત લોકેશન છે। આવી ગઈ છે રૂપા। જય માતાજી બધાને, અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। ને જાવું આજે આપણે બધા ફરવા। એ બો ક્યાં જવાનું છે ભાઈ? ગળદરા સફારી પાર્કમાં જવાનું છે। અરે વાહ। તો જો થોડુંક વરસાદનું વાતાવરણ જેવું થઈ ગયું છે અને રૂપા કપડાં લઈ લે છે। જો આપણે ધાબેથી ઉતરતા હતા ને તો જો ઉતાવળ જો તુલસીબેન ને જો ચમડી છે ગાડી સાફ કરવા। જય માતાજી, બાપા સીતારામ। નખ કાપું છું ભાઈ, લાવો હું કાપ દઉં બા। કાપી દો। તો બાના નખ બહુ મોટા થઈ ગયા છે ને એટલે થોડા કાપી નાખી। અને તો વિડીયોમાં તમે બન્યા રહેજો। અને જો હવે અમે જવાની ફૂલ તૈયારી કરી છે, તો હાલો હવે આપણે કાઢી ગાડી બહાર। કરી દીધી છે ગાડી ચાલુ ને હવે આપણે જવાનું છે ફરવા। તો મિત્રો હવે આપણે કમ્પ્લીટ બેસી ગયા છે। રૂપા હોતન જો બેસી ગઈ છે। જંજીરા ખાવ જો જો વાહ તુલસીબેન ને જો મિત્રો આ આવી ગયું છે અમારે ચાપાના મેલડીમાનું મંદિર। અને અહીંયા આપણે પગે લાગીને અને પછી આપણે આગળ નીકળીશું। જો આપણે પહોંચી ગયા છીએ આંબરડી સફારી પાર્કે, પણ પહેલા આપણે કરવા જવાના છે માતાજીના દર્શન। તો માતાજીના દર્શન કરીને અને પછી આપણે આવશું પાર્કમાં। મંદિર પણ આવી ગયું છે અને હવે આપણે ગાડી કરી દઈ પાર્કિંગ। તો જો મિત્રો હવે પગી ગયા છે આપણે ગળદરા। તો હાલો કરીએ માતાજીના દર્શન। જો રૂપાની આવી ગયા છે। જો મિત્રો આ ગળદરાનું મંદિર છે, આપણે ગળદરા દર્શન માતાજીના। જો રૂપા સામેથી હાલી આવે છે। જો અહીંયા આપણા સબસ્ક્રાઇબર ભેગા થઈ ગયા છે। કેમ છે રીતેશભાઈ? જો આપણા સબસ્ક્રાઇબર ભેગા થઈ ગયા છે। જય માતાજી।
જો મિત્રો પાણીની જઈને અહીંયા ઠેઠ ઉડે છે જો. જો મિત્રો આ છે ગળતરા ખૂનો. તો હાલો મિત્રો, જો માતાજીના દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈએ વનભોજન કરવા ને પછી જાઉં આપણે આંબાડી સફારી પાર્કમાં. તો હાલો મિત્રો, વનભોજનમાં શું જમવાનું છે ને એ હું તમને બતાવું. જો વઘારિયા ભાત છે, દહીં છે, સાઈઝ છે, પાપડ છે, ઊંધિયું છે, ભૂંગળા છે. તો હાલો હવે આપણે કરી લઈએ વનભોજન. જો વનભોજનમાં તુલસીબેન મળ્યા છે ભાત ને પાપડ ખાવા. તો હાલો મિત્રો, આપણે વનભોજન કરી લીધું છે કમ્પ્લેટ. બહુ વનભોજનમાં મજા આવી અને હવે આપણે જઈએ આંબાડી સફારી પાર્કમાં. જો મિત્રો, પહોંચી ગયા છે અમે આંબાડી સફારી પાર્કે. તો હાલો મિત્રો, આ વિડીયો આપણે અહીંયા સુધીનો જ હતો, કારણ કે ઘરેથી ફોન આવી ગયો હતો એટલે અચાનક બહાર જવાનું થયું છે. તો આ વિડીયો અહીંયા સુધીનો જ છે. તો અમારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.